પીપીટી આવી રહી છે? હેલો, માઇક हाँ सर देखाई छे। ઓકે ઓકે. તો લાસ્ટ જે આપણું લેક્ચર હતું એમાં મીન્સ કે આઈ હેવ ટ્રાઈડ ટુ એક્સપ્લેન યુ કે વાય ડુ વી લર્ન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કે why do we study diploma in computer engineering, why do we learn in diploma in computer engineering, કે આપણે શું કરવા અને what do we learn diploma in computer engineering, mugging up or skills, એટલે આપણે ગોખવાનું છે કે સ્કિલ્સ ડેવલપ કરવાની છે. તો 7 સ્કિલ ડેવલપ કરવાની છે જે લાસ્ટ લેક્ચરમાં I have covered in very much detail. So means I will briefly recap the things. So first skill you have to develop is basic discipline specific knowledge, એટલે કે કમ્પ્યુટરની તમને ડિસિપ્લિન ને લગતી બેઝિક નોલેજ હોવી જોઈએ, કોમ્પ્યુટર બ્રાન્ચ ને લગતી. સેકન્ડ સ્કિલ છે that is a problem analysis, PO2. એને અમે લોકો PO2 કહીએ છીએ. પ્રોબ્લેમ એનાલિસિસ નો મતલબ કે તમે પ્રોબ્લેમ સોલ્વર બનવા જોઈએ, પ્રોબ્લેમ ઊભા કરનારા બનવા ના જોઈએ. ઘણીવાર આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ પ્રોબ્લેમ ઊભા કરનારા હોય છે, પ્રોબ્લેમ સોલ્વર હોતા નથી. થર્ડ સ્કિલ ઇઝ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સોલ્યુશન્સ, એટલે કે તમને સોફ્ટવેર અને હાર્ડવેર બનાવતા આવડવા જોઈએ. તમે ગોખીને રટ્ટો મારીને પરીક્ષા પાસ કરો, તમને અમે જે એસાઇનમેન્ટ્સ આપીએ છીએ તો અમારા એસાઇનમેન્ટ્સ એવા હોય છે કે જેનાથી તમે ડિઝાઇન ડેવલપમેન્ટ સોલ્યુશન્સ બનાવી શકો, સોફ્ટવેર કે હાર્ડવેર બનાવી શકો, એ અમારો પ્રયાસ હોય છે. તો એટલે આ PO3 છે તે મારા હિસાબે ખૂબ મહત્વની સ્કિલ છે કે સોલ્યુશન મેકર તમારે બનવાનું છે, કે તમારે સોલ્યુશન ક્રિએટર બનવાનું નથી. એક મિનિટ. ફોર્થ સ્કિલ ઇઝ એન્જિનિયરિંગ ટૂલ્સ એક્સપેરિમેન્ટેશન એન્ડ ટેસ્ટિંગ, એટલે કે જે આપણે એન્જિનિયરિંગ ટૂલ્સ છે કે ધારો કે DBMS માં આપણે ઓરેકલ યુઝ કરીએ છીએ, કે એક્સેસ યુઝ કરીએ છીએ, માઇક્રોસોફ્ટ એક્સેસ યુઝ કરીએ છીએ, કે પછી એપ્સ બધી યુઝ કરીએ છીએ, SQL ની એપ યુઝ કરીએ છીએ, તો એ બધું શીખવાનું છે. ફિફ્થ સ્કિલ છે એન્જિનિયરિંગ પ્રેક્ટિસિસ ફોર સોસાયટી સસ્ટેનેબિલિટી એન્ડ એન્વાયરમેન્ટ, એટલે આપણે સમાજ માટે સારું સોફ્ટવેર અને સારું હાર્ડવેર બનાવવાનું છે અને એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ ના થાય એવી રીતે કામ કરવાનું છે. સિક્સ સ્કિલ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કે જ્યારે આપણે પ્રોજેક્ટ સોફ્ટવેર કે હાર્ડવેરનો પ્રોજેક્ટ બનાવતા હોય તો આપણે ઘણા બધા માણસો સાથે કામ કરવાનું, આપણી ટીમમાં 15 માણસ પણ હોઈ શકે, 50 માણસ પણ હોઈ શકે, અને આપણે જે સોફ્ટવેર બનાવવાનું હોય તો માની લો 6 મહિનાનો પ્રોજેક્ટ પણ હોઈ શકે, 1 વર્ષનો 2 વર્ષનો પ્રોજેક્ટ હોઈ શકે. તો મેન મની મશીન મટીરિયલ જે છે કે મેન એટલે કે માની લો 50 માણસ છે તો દરેક વ્યક્તિને કયા દિવસે શું કામ સોંપ્યું હતું અને એને કેટલું કામ કર્યું, વચ્ચે છોડીને જતો રહે તો પણ એના કામનું આપણે રેકોર્ડ રાખવો પડે. એવી રીતે મની છે તો પૈસા કયા દિવસે માની લો આપણે 365 દિવસનો પ્રોજેક્ટ હોય તો કયા દિવસે કેટલા પૈસા ખર્ચ્યા, કેટલા પૈસા આપણે જરૂર પડશે, તો એનું પ્લાનિંગ કરવાનું અને એનું બધું હિસાબ રાખવો પડે. પછી મશીન છે તો કયા મશીનની જરૂર પડશે, આપણે માની લો બ્રિજ બનાવવાનો હોય નર્મદા નદી ઉપર કે કોઈ નદી ઉપર, તો એમાં કયા કયા JCB જોઈશે, કે કોલ મિક્સિંગ કરવાના મશીન જોઈશે, કે ટ્રક કેટલી જોઈશે, કે મોબાઈલ કેટલા જોઈશે, લેપટોપ કેટલા જોઈશે, કોમ્પ્યુટર કેટલા જોઈશે, પ્રિન્ટર કેટલા જોઈશે. તો મેન મની મશીન મટીરિયલ એટલે કપચી, રેતી, ઈંટ, સિમેન્ટ, આ બધું કેટલું જોઈશે. આપણે ધારો કે સોફ્ટવેરનો પ્રોજેક્ટ કરતા હોય એમાં કાગળો કેટલા જોઈશે, માઉસ કેટલા જોઈશે, કે બીજા પ્રિન્ટર કેટલા જોઈશે, લેપટોપ કેટલા જોઈશે, તો આ બધું મેનેજમેન્ટ કરે, ધેટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. 7 છે લાઈફ લોંગ લર્નિંગ, એટલે પછી તમને આફ્ટર ડુઈંગ ધ ડિપ્લોમા તમને શું હોવું જોઈએ કે તમે હવે કંઈક જીવનમાં શીખવાની ઈચ્છા થઈ જાય. એટલે અત્યારે ધારો કે મેં BE કોમ્પ્યુટર કર્યું, તમારે BE કોમ્પ્યુટર કરવાનું બાકી છે, તો મેં 91માં BE કોમ્પ્યુટર કર્યું, તો મારા BE કોમ્પ્યુટરના 29 યર્સ થઈ ગયા છે, તો પણ મને હજુ શીખવાની ઈચ્છા ચાલુ છે. એટલે શીખવાની ઈચ્છા તમારી ચાલુ હોવી જોઈએ. તો 7 સ્કિલ આપણે PO1 થી PO7 ની 7 સ્કિલ ડેવલપ કરવાની છે. તો 7 સ્કિલ જે છે તેનાથી આપણું જે BE કોમ્પ્યુટર કે ડિપ્લોમા કોમ્પ્યુટર ચાલે છે. અને આ જે 7 સ્કિલની જે મેં વાત કરી PO1 થી PO7, તે બધા જ બ્રાન્ચમાં આ 7 સ્કિલ કોમન છે. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરશો, સિવિલ કરશો, કે ઇલેક્ટ્રિકલ કરશો, કોમ્પ્યુટર કરશો, કે કોઈ પણ એન્જિનિયરિંગ કરશો, તો તેમાં 7 સ્કિલ આવશે. તો એ આ 7 સ્કિલ આપણે ડેવલપ કરવાની છે, બરાબર. PO1, PO2, PO3, PO4, PO5, PO6, PO7. આ તમે મારું જે રેકોર્ડિંગ છે એની અંદરથી આ PPT તમને વાંચવા મળશે.
નેક્સ્ટ જે છે બે સ્કિલ છે PSO1 અને PSO2, એટલે કે PSO1 છે કે જેમાં સોફ્ટવેર બનાવતા આવડવું જોઈએ અને PSO2 માં હાર્ડવેર બનાવતા આવડવું જોઈએ. આની અંદર કોઈ જગ્યાએ મેમરી પાવર કે રટ્ટો મારવાનું કે ગોખીને પરીક્ષા પાસ કરવાનું એ હોતું નથી. એટલે ટૂંકમાં એન્જિનિયર બનવા માટે તમારે 7 એન્જિનિયરિંગ સ્કિલ જોઈએ અને 2 તમારી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્કિલ જોઈએ. નેક્સ્ટ આપણે DBMS ની વાત કરીએ. DBMS માં 4 સ્કિલ તમારે ડેવલપ કરવાની છે. આ સબ્જેક્ટ છે એમાં CO1, CO2, CO3 અને CO4. આજે જે આપણે ગયા લેક્ચરમાં મેં 4 સ્કિલની વાત કરી હતી, પણ આજે આપણે ફક્ત CO4 સ્કિલની વાત કરીશું. કેમ કે ડ્રો એન ER ડાયાગ્રામ એટલે કે એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ ઓફ ડિફરન્ટ ડેટાબેઝ સિસ્ટમ, એટલે કે આપણે જે પણ સોફ્ટવેર બનાવવું છે તેનો ડાયાગ્રામ બનાવતા આવડવું જોઈએ. જેથી આપણે કોઈ મકાન બનાવતા હોય તો એનો ડાયાગ્રામ આપણે બનાવતા આવડવું. તો CO4 તમને આવડશે, કોર્સ આઉટકમ 4, તો તમને શું આવડશે તો એનું આપણે વાત કરીએ. CO1 અને CO2 આવડશે તો કઈ સ્કિલ ડેવલપ થશે, CO3 અને CO4 આવડશે તો કઈ સ્કિલ ડેવલપ થશે. આ બધું મેં લાસ્ટ લેક્ચરમાં કર્યું. છતાં આજે આપણે CO4 ની વાત કરીએ. આજે CO4 છે કે CO4 આજનું જે મારો લેક્ચર છે, જો એ તમારા સમજમાં આવી ગયો, આજે જે હું એસાઇનમેન્ટ આપીશ જો એ તમને સમજમાં આવી જશે, એસાઇનમેન્ટ કરશો તો યુ વિલ બી સ્ટુડન્ટ વિલ ડ્રો કરવાનું છે, ગોખવાનું નથી. યુ વિલ ડ્રો ધ ER ડાયાગ્રામ of database system. So this CO addresses the applying level of Bloom's taxonomy, એટલે કે તમે જે મેં નોલેજ તમને આપ્યું એ તમને એપ્લાય કરી શકો છો. તો એના માટે આ સ્કિલ છે, બરાબર. એવી રીતે CO1 સ્કિલ થી PO2 ડેવલપ થાય છે. લાસ્ટ લેક્ચરમાં મેં કવર કર્યું હતું. CO2 થી PO2 ડેવલપ થાય છે, CO2 થી PO3 ડેવલપ થાય છે, CO2 થી PO4 ડેવલપ થાય છે, CO2 થી PSO1, CO3 થી PO2 સ્કિલ ડેવલપ થાય છે. આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. આજે CO4 એટલે કે ER ડાયાગ્રામની વાત કરીશું. તો CO4 એડ્રેસીસ ધ PO2 એટલે પ્રોબ્લેમ એનાલિસિસ. તમારે ER ડાયાગ્રામ બનાવવાના હોય તો તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ. ધારો કે મેં એક કેશ બુકનું એક્ઝામ્પલ પહેલા લીધું હતું તમારી સામે કે કેશ બુક કેવી રીતે બને. પછી એક બીજું લીધું હતું સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તમને એવું હોય કે એકદમ નાનું વસ્તુ કરીને અમે શીખવાડીએ, દેટ ઇઝ નોટ પોસિબલ. તમે કંઈક ડેવલપ કરો, તમને જે અમે એસાઇનમેન્ટ્સ આપીએ તે કરો, અને તમને કોઈ ઇશ્યુ આવે, તમને કોઈ તકલીફ થાય તો અમે તમને હેલ્પ કરીશું. તો તમે પ્રોબ્લેમ એનાલિસિસ શીખશો. એટલે પ્રોબ્લેમ એનાલિસિસ એ તમે જેટલું પોતે કોઈ પ્રોજેક્ટ બનાવશો, પોતે જેટલા એસાઇનમેન્ટ્સ કરશો, તો તમને આજે કોર્સ આઉટકમ 4 જે છે, જે ER ડાયાગ્રામ આપણે આજે શીખી રહ્યા છે, તો ધેટ એડ્રેસીસ ધ PO2 એટલે કે પ્રોબ્લેમ એનાલિસિસ કરતા આવડવું જોઈએ. મેં તમને કીધું કે પ્રોબ્લેમ ઊભા કરનારા ન હોવા જોઈએ, આપણે પ્રોબ્લેમ એનાલિસિસ કરવા વાળા હોવા જોઈએ. તો એ શું કરે છે, પ્રોબ્લેમ એનાલિસિસ કેવી રીતે કરે છે? તો બેઝિક કોન્સેપ્ટ ઓફ એન્ટિટી. એન્ટિટી શું છે તે આપણે આમાં જોવાના છે. એન્ટિટી એટલે કોઈ પણ માણસ છે, કોઈ વસ્તુ છે, કાર છે, ફર્નિચર છે, તો એન્ટિટી છે. એના એટ્રીબ્યુટ્સ એટલે કે એની પ્રોપર્ટી શું છે, એના ફીચર્સ શું છે, અને બે એન્ટિટી વચ્ચેનું રિલેશનશિપ શું છે તે આપણે, અને એના સિમ્બોલ કયા આવે છે, અને એ ER ડાયાગ્રામ કેવી રીતે બને છે, એ આપણે પ્રોબ્લેમ એનાલિસિસ શીખવાના છે. અને એના મદદથી એટલે કે CO4 આપણો સ્ટ્રોંગ થશે તો આપણું પ્રોબ્લેમ એનાલિસિસ સારું થશે. બીજું કે CO4 જે છે એટલે કે ER ડાયાગ્રામ તમને બનાવતા આવડશે. ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સોલ્યુશન્સ એટલે કે જે કંઈક પ્રશ્નો તમારી સામે આવશે, કોઈ ક્વેશ્ચન્સ આવશે કે ભાઈ આ સોફ્ટવેર બનાવવાનું છે કે આ હાર્ડવેર બનાવવાનું છે, તો તમે શું કરશો? ધીસ CO deals with the draw and ER ડાયાગ્રામ એટલે એ જે પણ પ્રોબ્લેમ છે એનો ER ડાયાગ્રામ ડ્રો કરશો અને એનાથી એની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે તમે એનાથી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની કોશિશ કરશો. તો આગળ આપણે જોઈએ તો CO4 જે છે તે શું કરે છે? PSO1 એટલે કે PSO1 અને PSO2 એટલે પ્રોગ્રામ સ્પેસિફિક બે સ્કિલ છે કે હાર્ડવેર બનાવતા આવડવું જોઈએ અને સોફ્ટવેર બનાવતા આવડવું જોઈએ. તો ER ડાયાગ્રામ છે તે બેઝિકલી તમને સોફ્ટવેર કેવી રીતે બનાવવું તેના ઉપર ફોકસ કરે છે. So CO4 deals with the applying the appropriate ER diagram technique to develop the quality database system. Quality એટલે શું કે જે કસ્ટમરને જે જોઈએ છે તે આપો, એને ક્વોલિટી કહેવાય. તો ઇન શોર્ટ અત્યાર સુધી જે મેં વાત કરી કે યુ શુડ પ્રેક્ટિસ ER ડાયાગ્રામ ટુ બીકમ અ ગુડ DBMS એન્જિનિયર. તો જો તમે સારા DBMS એન્જિનિયર બનવા માંગતા હોય તો અમે જે કંઈક એસાઇનમેન્ટ આપીએ છીએ, જે કંઈક તમને કરાવીએ છીએ, એ તમારે બહુ સિન્સિયરલી કરવું પડશે. યાદ રાખો, એનાથી તમે એન્જિનિયર નહીં બનો, પણ તમારે યુ શુડ પ્રેક્ટિસ. આની ઉપર જે પ્રેક્ટિસ જે છે, ધેટ ઇઝ અ કીવર્ડ.
આગળ હવે જોઈએ કે સોફ્ટવેર બનાવવું હોય તો એના સ્ટેપ્સ મેં બધા જ લેક્ચરની અંદર હું આ સ્ટેપ્સ રિપીટેડલી કહેતો હોઉં છું કે આપણે એ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું એક એક્ઝામ્પલ લીધું હતું. એમાં પહેલું સ્ટેપ આવે છે કે એનાલિસિસ, બીજું સ્ટેપ આવે છે ડિઝાઇન અને ત્રીજું સ્ટેપ આવે છે ઇમ્પ્લિમેન્ટેશન. એટલે તમારે કોઈ પણ મીન્સ સોફ્ટવેર બનાવવું હોય કે હાર્ડવેર બનાવવું હોય તો તમારે એનાલિસિસ એટલે કે સ્ટડી કરવો પડે, રિક્વાયરમેન્ટ શું છે કસ્ટમરની, એના ઇનપુટ્સ કયા આવશે, અંદર એન્ટ્રી કઈ કરવાની છે, ઇનપુટ એટલે ડેટા એન્ટ્રી કઈ કરવાની છે, એના ફોર્મ્સ ઇનપુટના કેવા બનશે, એના પર પ્રોસેસ કઈ કરવાની છે, એટલે કે કઈ પ્રોસેસ એટલે કયા આપણે પ્રોગ્રામ બનાવવાના છે, પછી આઉટપુટ એટલે કેવા રિપોર્ટ્સ આવશે, એનાથી પ્રિન્ટ આઉટ કઈ નીકળે છે એ નક્કી કરવાનું છે. અને ઇનપુટ પ્રોસેસને આઉટપુટ કરવા માટે આપણે ડિઝાઇન કરશું આખું સોફ્ટવેર કે હાર્ડવેર, એમાં કોડિંગ કરશું, કોડિંગ કર્યા પછી ટેસ્ટિંગ કરશું ખરેખર ચાલે છે કે નહીં, અને કોડિંગ કે ટેસ્ટિંગ કરવા માટે આપણે ER ડાયાગ્રામ બનાવશું, અને ER ડાયાગ્રામ બનશે તો પછી એના આધારે ટેબલ્સ બનશે તો ટેબલ્સ ઉપર SQL ની ક્વેરીઓ થશે, બરાબર, અને ક્વેરીઓનો ઉપયોગ ઇનપુટ ફોર્મ અને આઉટપુટ રિપોર્ટની અંદર આપણે કરીશું અને આખું સોફ્ટવેર તૈયાર થશે. પછી થર્ડ સ્ટેપ છે ઇમ્પ્લિમેન્ટેશન, જેમાં આપણે કસ્ટમરને આખું સોફ્ટવેર કે હાર્ડવેર રેડીમેડ આપીએ છીએ. તો બેઝિકલી આજે જે આપણે વાત કરીએ છીએ તે મોડેલિંગની વાત કરીએ છીએ. ER ડાયાગ્રામ એટલે આ મેં કારનું ચિત્ર મૂક્યું છે કે કાર પહેલા કોમ્પ્યુટરમાં બનાવે છે આ લોકો, અને આ કોમ્પ્યુટરમાં જે છે તો વિથ મેઝરમેન્ટ, જે તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ મિકેનિકલ સિવિલમાં સબ્જેક્ટ આવે છે, તો આ કાર જે છે તે વિથ મેઝરમેન્ટ બનાવી હોય કે એક મિલીમીટર કે એક સેન્ટીમીટર કે એક માઇક્રોમીટર ના પ્રિસિઝનથી આની અંદર વર્ક કરવામાં આવેલું હોય. એટલે આખી કાર ડિઝાઇન થઈ જાય પછી એ લોકો શું કરશે કે હવે કારની અંદર મેઇન મહત્વની વસ્તુ શું છે તો કે એન્જિન છે, બીજી મહત્વની વસ્તુ શું છે કે ચેસિસ છે, જે ખુલ્લી કાર કે ખુલ્લી ટ્રક કે ખુલ્લી બસ લઈને તમે હાઈવે પર બધાને લઈ જતા જોયા હશે, જે ચેસિસ વાળી જે ગાડી છે તે કંપની પોતે બનાવે છે. તો એ પહેલા કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરવી પડે અને પછી તમે જે કંપનીમાં બનાવવાનું હોય તો એ કંપનીમાં એ બનાવવા માટેનો પ્લાન્ટ બનાવવો પડે, અને એ પ્લાન્ટમાં માણસો રાખવા પડે, પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, મટીરિયલ મંગાવવું પડે, અને એમ કરીને ચેસિસ બને. પછી ચેસિસ સિવાયની જે વસ્તુ છે, ધારો કે વ્હીલ છે તો બહાર કંપની ઓર્ડર આપી દે, આ જે 4 વ્હીલ છે, પછી જે પાવર વિન્ડોઝ છે તો એને બનાવવાનો ઓર્ડર આપી દે, આગળનું વિન્ડશીલ્ડ છે જે આગળનો કાચ છે, પાછળનો જે કાચ છે એનો ઓર્ડર આપી દે, પછી આ જે સાઈડ વ્યૂ મિરર્સ છે તો એનો ઓર્ડર આપી દે. જે બહારથી જે સીટ છે કે સીટ કવર છે કે બમ્પ છે, તો આ બધું બહારનું જે આખું બોડી છે કે આ સાયલેન્સર છે, બરાબર, એક્ઝોસ્ટ પાઇપ છે, તો એ બધા નો ઓર્ડર બહારથી આપીને બનાવવામાં આવે છે. તો બેઝિક આમાં મહત્વનું વસ્તુ શું છે, કંપની પોતે મોડેલ બનાવે છે. કંપની એવું કે ભાઈ અમારે આવા વ્હીલ જોઈશે, કે આવો એક્ઝોસ્ટ પાઇપ જોઈશે, કે આવી પાવર વિન્ડો જોઈશે, કે આ ડિઝાઇનનો કાચ જોઈશે, તો તે ડિઝાઇનના કાચ જે તે કંપની વાળા એમને બનાવી આપશે. તો જે કંપની બેઝિક શું કરે છે કે આખું મોડેલ પોતે બનાવે છે, અને એની અંદરનું મેઇન ચેસિસ અને મેઇન એન્જિન છે તે પોતે બનાવે છે. તો આ આપણે મોડેલિંગની વાત કરી. સ્ટાર્ટિંગથી હું દર લેક્ચરમાં તમને કહું છું કે તમે જે પણ ડેટાબેઝ બનાવો છો તો એક્સેલ શીટ ટાઈપનો ના હોવો જોઈએ, તો DBMS ટાઈપનો હોવો જોઈએ. તો આ જે આપણી જે જૂની એક્સેલ શીટ હતી, જેમાં એનરોલમેન્ટ નંબર પહેલી કોલમમાં છે, બીજી કોલમમાં નેમ છે, ત્રીજી કોલમમાં મેથ્સના માર્ક્સ છે, ચોથી કોલમમાં સાયન્સના માર્ક્સ છે, પછી ઇંગ્લિશના માર્ક્સ છે, અને ટોટલ અને પર્સન્ટેજ. ટોટલ અને પર્સન્ટેજ તે ઓટોમેટિક ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ થાય છે. તો હવે આપણે અહીંયા એન્ટિટી અને જે એટ્રીબ્યુટ એ સમજવાની કોશિશ કરીએ. તો સ્ટુડન્ટની માર્કશીટ છે તો એક્સેલ શીટમાં આપણે એને શીટનું નામ આપીએ છીએ, તો અહીંયા આપણે એને એન્ટિટી કહીએ છીએ. એન્ટિટી એટલે સ્ટુડન્ટ એન્ટિટી છે, અને એના આ બધા એટ્રીબ્યુટ છે અથવા તો પ્રોપર્ટીઝ છે કે જે ભાઈ એનરોલમેન્ટ નંબર છે, કે નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, તો દેટ આર ધ એટ્રીબ્યુટ્સ ઓફ ધ સ્ટુડન્ટ ઓર ઇંગ્લિશ. આ પર્સન્ટેજ જે છે દેટ ઇઝ ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. ડિરાઇવ્ડ એટલે કેલ્ક્યુલેટ થઈને આવે છે, બરાબર. ટોટલ અહીંયા જગ્યા નથી એટલે બતાવ્યું નથી, પણ ટોટલ પણ અહીંયા એક દર્શાવવાનું હોય. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ડેટાબેઝ સ્ટાઇલની શીટમાં શું હોય કે આપણે 3 સબ્જેક્ટ હોય કે 5 સબ્જેક્ટ હોય, બરાબર. તો દર વખતે અલગ અલગ સબ્જેક્ટ હોઈ શકે, તો આપણે સબ્જેક્ટની કોલમ રાખી દઈએ અને એની અંદર સબ્જેક્ટના નામ લખીએ અને સબ્જેક્ટના માર્ક્સ આવશે. તો બંને શીટ જે છે તે શીટની અંદર ડેટા ઇઝ સેમ બટ સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ, બરાબર. તો હવે આની અંદર ટોટલ અને પર્સન્ટેજની કોલમ આવતી નથી, કેમ કે આની અંદર તો ટોટલ અને પર્સન્ટેજની કોલમ આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે. એટલે ડેટા તમે એક જ જે સ્ટુડન્ટનો ડેટા છે એને 2 અલગ મેથડથી બતાવી શકો, અને તમારી પ્રોગ્રામિંગની સ્કિલ કેટલી છે એના ઉપર
એટલે આ જે ટેબલ છે તમને ઈઝી લાગશે, આ થોડું ડિફિકલ્ટ લાગશે, પણ બંને વસ્તુ તમારે શીખવી પડશે, ધેન યુ કેન બીકમ અ ગુડ એન્જિનિયર. તો હવે ડેટાબેઝ સ્ટાઇલની શીટ છે એનો ઈઆર ડાયાગ્રામ આપણે જોઈએ છે. તો એમાં સ્ટુડન્ટ એન્ટિટી છે અને ENR નંબર જે છે આ ઓવલ છે કે જે ઇલિપ્સ છે કે જેમાં આપણે એટ્રીબ્યુટ રાખીએ છીએ, અને રેક્ટેંગલ જે છે એમાં એન્ટિટી રાખીએ છીએ. એવી રીતે નેમ જે છે તો નેમને આપણે ઓવલ એટલે કે ઇલિપ્સ બતાવ્યો છે, નેમ, સબ્જેક્ટ અને માર્ક્સ, બરાબર. તો આ જે શીટ છે તેને આપણે પહેલા મોડેલિંગ થી બતાવીએ છીએ. તમે સમજી શકશો કોઈ પણ વસ્તુનું ચિત્ર હોય, આપણે જયારે મકાન બનાવવાનું હોય તો મકાન બનાવવાનું હોય તો પહેલા તમે કોઈ પોતાના ઘરે મકાન બનતું હોય, જો સારું મકાન જેનું બને ને એ પહેલા ઓન પેપર બને, કાગળ પર એનું ડ્રોઈંગ બને, કોમ્પ્યુટરની અંદર ડ્રોઈંગ બને, પછી એમાં કેવું લાઇટિંગ આવશે, ક્યાં ફ્લાવરના પોટ મૂકીશું, ક્યાં માની લો કે ઝરણું મૂકવું છે કે ક્યાં ફર્નિચર મૂકવું છે, ટીવી ક્યાં લગાવવું છે, તો એ બધું કોમ્પ્યુટરની અંદર આખું ઘર કલર કોમ્બિનેશન ને બધું તૈયાર થઈ જાય ને પછી જે કડીઓ હોય તેને કન્સ્ટ્રક્શન કરવા માટે આપવામાં આવે છે. તો એ મોડેલિંગની તાકાત છે. જેવી રીતે આપણે કારનું ચિત્ર જોયું એવી રીતે જો સારું તમારે ઘર બનાવવું હોય, ધારો કે આપણે આ ગવર્મેન્ટ પોલિટેકનિકનું જે મકાન બનાવ્યું એમાં પણ એવું હોય છે કે પહેલા આખું ડિઝાઇન જે છે તે પેપર પર તૈયાર થાય અને પછી એને એકચ્યુઅલમાં બનાવવામાં આવે. તો આપણે મોડેલિંગની જરૂરિયાત શું છે એ સમજીએ કે ધારો કે હવે આ એક્સેલ શીટ બનાવી કે આવી એક્સેલ શીટ બનાવી, બરાબર. તો એ આપણે ઘણીવાર ડિસાઇડ કરી શકતા નથી અને પછી શીટ બનાવીએ, ક્વેરીઓ બનાવી દઈએ અને પછી કસ્ટમર કે આપણે આવો ચેન્જ કરવો છે, તેવો ચેન્જ કરવો છે, તો દેટ બીકમ્સ અ ડિફિકલ્ટ. એને બદલે શરૂઆતમાં આપણે શું કરીએ કે ડ્રોઈંગ ઉપર કામ કરીએ તો ડ્રોઈંગની અંદર આપણે મહેનત ઓછી લાગે છે. આ ડ્રોઈંગ તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કે પાવર પોઈન્ટમાં કે કોઈ પણ ડ્રોઈંગના ટૂલ્સની અંદર તમે બનાવી શકો, અથવા તો હાથથી પણ આવું ડ્રોઈંગ તમે બનાવી શકો છો. તો આપણે આગળ સમજવાની કોશિશ કરીએ કે સ્ટુડન્ટ એ એન્ટિટી છે અને એટ્રીબ્યુટ્સ છે તો નેમ, સબ્જેક્ટ અને માર્ક્સ છે તો એના એટ્રીબ્યુટ્સ છે. આ જે લેક્ચર આજનું છે એકદમ સહેલું અને સરળ લેક્ચર છે કે આની અંદર આપણે કોઈ ક્વેરી કે કોઈ કોમ્પ્યુટરના કમાન્ડ આપવાના નથી, અને જે પણ નબળામાં નબળો સ્ટુડન્ટ હશે તે મારો મિત્ર છે. આપણા ક્લાસમાં જે સૌથી નબળો મિત્ર હોય તેણે મને વોટ્સએપમાં કેવું કે સાહેબ હું સૌથી વીક સ્ટુડન્ટ છું, તો એ મારો મિત્ર છે. એના માટેનું આ લેક્ચર છે કે જો આ તમને આવડી ગયું તો તમે DBMS માં એક્સપર્ટ થઈ શકશો. તો એન્ટિટીમાં મેં શું કર્યું છે કે આ માણસ બતાવ્યો છે અહીંયા, બરાબર. તો એન્ટિટીઝ આર રિપ્રેઝેન્ટેડ બાય ધ મીન્સ ઓફ રેક્ટેંગલ્સ. એટલે રેક્ટેંગલ્સમાં આપણે એન્ટિટી બતાવે છે. ધારો કે સ્ટુડન્ટ હોઈ શકે, ટીચર હોઈ શકે, પ્રોજેક્ટ હોઈ શકે. પણ નબળો વિદ્યાર્થી કોણ છે? જેને સમજ ના પડે તે વિદ્યાર્થી નબળો નથી, પણ જે પ્રેક્ટિકલ એસાઇનમેન્ટ ન કરે જાતે તે નબળો વિદ્યાર્થી છે મારી સમજણમાં. કે જે વિદ્યાર્થીને બધું આવડી જતું હોય, સરની વાત સમજમાં આવી જતી હોય, પણ એ વિદ્યાર્થી પોતે એસાઇનમેન્ટ ના કરતો હોય કે પ્રેક્ટિકલી સોફ્ટવેર કે હાર્ડવેર બનાવવાની કોશિશ ના કરતો હોય, તો એ વિદ્યાર્થી નબળો થઈ જાય છે. એટલે મારો તો એવો એક્સપિરિયન્સ છે કે જે અત્યાર સુધીમાં મેં લગભગ 28 વર્ષથી હું પ્રોફેસરનું કાર્ય કરું છું, તો એમાં જે નબળા વિદ્યાર્થીઓ છે એ લોકો પોતે પ્રેક્ટિસ કરે છે, હાર્ડવેર સોફ્ટવેર બનાવે છે, એ લોકો સારી નોકરીમાં લાગી જાય છે, સારા બિઝનેસમાં લાગી જાય છે. અને જે ટોપરો છે જે થિયોરી ગોખીને આગળ વધતા હોય છે તો એ લોકો પછી સારી નોકરી કે સારો બિઝનેસ કરી શકતા નથી. એટલે પ્રેક્ટિકલ ઉપર હું વધારે ફોકસ કરું છું. 28 વર્ષનો મારો જે એક્સપિરિયન્સ છે, જો એક જ શબ્દમાં મારે કેવું હોય તો તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિકલ શીખો અને હાર્ડવેર સોફ્ટવેર બનાવતા શીખો. તો એમાં પહેલું સ્ટેપ છે કે એન્ટિટી તમને બનાવતા આવડવી જોઈએ. એન્ટિટી શું હોવી જોઈએ? કોઈ પણ વ્યક્તિ કે કોઈ વસ્તુનું નામ છે અને એને રેક્ટેંગલ થી આપણે બતાવી. ધારો કે અહીંયા એક્ઝામ્પલ લીધું સ્ટુડન્ટ, ટીચર અને પ્રોજેક્ટ, બરાબર. અને અહીંયા એક માણસનું મેં પિક્ચર રાખ્યું છે. તો what is an entity? It is a real world object, either inanimate or animate. એટલે કે સજીવ છે યા તો નિર્જીવ છે, લિવિંગ ઓર નોન લિવિંગ, that can be easily identifiable, કે જેને આપણે ઓળખી શકતા હોવા જોઈએ. આપણે એવું એમ કહીએ કે ભૂત છે, ભૂતની એન્ટિટી ના બને, કારણ કે ભૂત કોઈએ જોયું નથી, બરાબર. ભગવાન છે તો ભગવાનની એન્ટિટી ના બને, કેમ કે ભગવાન કોઈ જોયો નથી. પણ આપણે ખુરશી તો ખુરશી બધા જોઈ છે, લાઇટ જોઈ છે, પંખો જોયો છે. જે વસ્તુ આપણે જોઈ શકીએ અને ઓળખી શકીએ તો એની એન્ટિટી બનશે. ટીચરને જોયો છે આપણે, સ્ટુડન્ટને જોયો છે, કોલેજને જોઈ છે, જે વસ્તુ આપણે જોઈએ છે. ફોર એક્ઝામ્પલ સ્કૂલ, તો સ્કૂલ ડેટાબેઝ, તો સ્કૂલ એક એન્ટિટી થઈ, સ્કૂલની અંદર સ્ટુડન્ટ એક એન્ટિટી થઈ, ટીચર્સ એક એન્ટિટી થઈ, ક્લાસ છે તો એન્ટિટી થઈ, કોર્સિસ છે, બરાબર, કે C++ છે, DBMS છે. તો એ બધા કોર્સિસ આપણે આજે આપણું અત્યારે DBMS નો ક્લાસ ચાલી રહ્યો છે, હવે એને કોમ્પ્યુટરાઇઝ કરવું હોય
તો કોર્સ નામની એન્ટિટી બનાવવી પડે અને એનું સોફ્ટવેર આપણે બનાવવું પડે. તો ધીઝ આર ધ એન્ટિટીઝ. એટલે હવે હું તમને એમ કહું કે ભાઈ તમારે 10 એન્ટિટી નું સોફ્ટવેર બનાવવાનું છે, તો તમારે તમારી રીતે તમને જે આઈડિયાઝ હોય તે એન્ટિટીઝ બનાવવાની અને એનો ER ડાયાગ્રામ બનાવવાનો. તેવું એસાઇનમેન્ટ હું આજે મૂકવાનો છું. બરાબર? તો all these entities have some attributes or properties that give them the identity. એટલે કોઈ પણ એન્ટિટીની આઈડેન્ટિફિકેશન શાનાથી થાય છે કે એના એટ્રીબ્યુટ્સ કયા કયા છે એનાથી. ધારો કે સ્ટુડન્ટ નામની એન્ટિટી છે, તો સ્ટુડન્ટની આઈડેન્ટિફિકેશન શું છે કે ભાઈ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર શું છે, સ્ટુડન્ટનું નેમ શું છે, બરાબર, સ્ટુડન્ટના માર્ક્સ કેટલા આવ્યા. તો માર્ક્સ વધારે આવ્યા હોય તો એ સ્ટુડન્ટ મીન્સ કે ટોપર છે, માર્ક્સ ઓછા આવ્યા હોય તો બોટમર છે. પ્રેક્ટિકલ આવડે છે તો પ્રેક્ટિકલ્સમાં એના માર્ક્સ વધારે છે તો એ સ્ટુડન્ટ પ્રેક્ટિકલમાં હોશિયાર છે. બરાબર? તો એન્ટિટીઝ છે તેને એટ્રીબ્યુટ દ્વારા એ આઈડેન્ટિફાય થાય છે. તો એટ્રીબ્યુટ્સ જે છે તે આપણે વારંવાર હું તમને કહું છું કે ઓવલ અથવા ઇલિપ્સની અંદર આપણે એટ્રીબ્યુટ્સ બતાવે છે. રોલ નંબર છે, નેમ છે, બર્થ ડેટ છે. તો આ બધા એટ્રીબ્યુટ્સ આપણે ઇલિપ્સમાં બતાવીએ છીએ અને જે એન્ટિટીઝ છે તે સ્ટુડન્ટ તો એને રેક્ટેંગલમાં બતાવીએ છીએ. તો આજનું જે લેક્ચર છે એમાં બે જ વસ્તુ તમારે રેક્ટેંગલ અને ઇલિપ્સ બે વસ્તુ શીખવાની છે. પણ શીખ્યા પછી તમને એમ લાગે કે આવડી ગયું તો એ આવડેલું ન કહેવાય. આપણે એકચ્યુઅલી બનાવતા શીખવાનું છે. જે કડીઓ હોય તો એ માની લો કોઈનું મકાન જોવા જાય અને મેં ખાસ કરીને હાઉસવાઈફ લોકોને જોઈ છે. હાઉસવાઈફ કોઈનું મકાન જોવા જાય ને તો આખું મકાન જોવે, ટાઇલ્સ કેવી છે, પ્લાસ્ટર કેવું છે, કલર કેવો છે, બારણા કેવા છે, બારી કેવી છે, બધું એમને સમજ પડી જાય. પણ સમજ પડી જાય એનો કોઈ ફાયદો નહીં. બનાવવું હોય તો આપણે કડિયાની જરૂર પડે. બરાબર? એટલે બધા લોકોને મકાન જોતા આવડતો એમ તમને અત્યારે જે રેક્ટેંગલ કે ઇલિપ્સની વાત સમજમાં આવી ગઈ, પણ જાતે બનાવતા આવડશે નહીં. તો બનાવવા માટે તમારે મહેનત કરવી પડશે. તો હવે બે એન્ટિટી હોય એની વચ્ચે થોડું કોમ્પ્લેક્સ કરીએ કે તો રિલેશન્સ હોય. રિલેશન્સ એટલે કે ધારો કે સ્ટુડન્ટ અને ટીચર બે વચ્ચે બે એન્ટિટી છે. અહીંયા આપણે સ્ટુડન્ટ લખીએ પહેલી એન્ટિટીમાં અને અહીંયા ટીચર લખીએ. તો બંને વચ્ચે રિલેશન શું છે કે ભાઈ જે સ્ટાફ છે, લેક્ચરર છે, તો that teaches some subject to student. બરાબર? અહીંયા માની લો ટીચર છે ને અહીંયા સ્ટુડન્ટ છે, તો that teaches the subject. તો કયો સબ્જેક્ટ ટીચ કરે? સપોઝ હું તમને DBMS ટીચ કરું છું તો અહીંયા DBMS આવશે કે ભાઈ આ જે સર છે તો એ સ્ટુડન્ટને શું ટીચ કરે છે. બીજું કે અહીંયા આપણે લખીએ કે ડિપ્લોમા ને અહીંયા લખીએ સ્ટુડન્ટ, તો ડિપ્લોમા નું ટેબલ બનાવીએ કે આ ડિપ્લોમા, તો ડિપ્લોમા તો કયું ડિપ્લોમા સ્ટુડન્ટ કરી રહ્યો છે, મિકેનિકલ કરી રહ્યો છે કે સિવિલ કરી રહ્યો છે, કોમ્પ્યુટર કરી રહ્યો છે. દેટ ઇઝ ધ રિલેશનશિપ. બરાબર? અહીંયા આપણે કોલેજનું નામ લખીએ પોલિટેકનિક, ધારો કે GTU છે, એમાં તો આખા ગુજરાતના બધા સ્ટુડન્ટ છે. બરાબર? તો એમાં અહીંયા પોલિટેકનિક અને અહીંયા લખ્યું હોય સ્ટુડન્ટ, તો બે વચ્ચે શું રિલેશન છે? તો ભાઈ સ્ટુડન્ટ કઈ પોલિટેકનિકમાં સ્ટડી કરે છે? વઘઈની પોલિટેકનિકમાં સ્ટડી કરે છે કે પછી નવસારીની કે વલસાડની કે અમદાવાદની પોલિટેકનિકમાં સ્ટડી કરે છે? તો આ રીતે રિલેશનશિપ. એટલે તમારે શું કરવાનું? 10 એન્ટિટી લેવાની છે કોઈ બી અને એની વચ્ચે રિલેશન્સ બનાવવાના છે અને જાતે તમારું દિમાગ ઉપયોગ કરવાનો. તમે માની લો બીજા કોઈનો ડાયાગ્રામ હશે તો એ જોઈને મીન્સ કે કોપી કરવામાં 5 મિનિટ લાગશે, પણ જો તમે પોતે કોઈ ડાયાગ્રામ બનાવશો તો તમને કદાચ 1-2 કલાક પણ લાગી શકે. એટલે મેં રિલેશનશિપ માટે આ આઇકોન યુઝ કર્યો કે જેમાં બધા માણસો એકબીજાનો હાથ પકડીને ઉભા છે. અહીંયા ચેન વાળી લિંક્સ, આ બધા માણસો જ ઉભા છે અહીંયા પણ એ ચેન વાળી લિંક્સ બનાવીને ઉભા છે. તો હવે શું છે કે રિલેશનશિપ છે ધેટ ઇઝ ડિપિક્ટેડ બાય ડાયમંડ શેપ બોક્સ. એટલે જ્યારે રિલેશનશિપ બતાવવાની હોય તો ડાયમંડ આવશે. જે ફ્લોચાર્ટમાં જે છે ડાયમંડ તો ડિસિઝન બોક્સ માટે આવે છે અને અહીંયા રિલેશનશિપ માટે આવે છે. એટલે ER ડાયાગ્રામ, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, એમાં બે વસ્તુ હોય છે, એન્ટિટી અને રિલેશનશિપ. બે વસ્તુ હોય એને ER ડાયાગ્રામ કહેવાય છે. તો એન્ટિટીઝ રેક્ટેંગલ્સ ઇન અ રિલેશનશિપ આર કનેક્ટેડ ટુ ઇચ. હવે શું છે કે 1 અને 1 કેમ લખ્યું છે અહીંયા? તો એની મલ્ટિપ્લિસિટી અથવા તો કાર્ડિનાલિટી કહેવાય છે, જે આપણે આગળ જોઈશું. કે ધારો કે એક ટીચર છે તો એક ટીચર પાસે 60 સ્ટુડન્ટ છે. બરાબર? એક સ્ટુડન્ટ છે તો એને સબ્જેક્ટ કેટલા છે? તો 5 સ્ટુડન્ટ, 5 સબ્જેક્ટ છે. એક પોલિટેકનિક છે તો એને કેટલા સ્ટુડન્ટ છે? તો કે ભાઈ 500 સ્ટુડન્ટ છે. તો એને કાર્ડિનાલિટી કહેવાય, તે આપણે આગળ જોઈએ. તો એન્ટિટી રિલેશનશિપ મોડેલ શું છે કે ધેટ ઇઝ the perception of real world that consists of collection of basic objects called entities and relationship among these objects. હવે આ બુકમાં આવું લખ્યું હોય, તમે બુકમાંથી જો સમજવા જાવ તો ER
ડાયાગ્રામનું મોડેલ શું છે? તો એ શું કરે છે કે રિયલ વર્લ્ડ જે છે આપણે કે મેં એક કેશ બુક બનાવી કે એક સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બનાવી, બરાબર, અને એ સોફ્ટવેર તમને ડેમો આપ્યો, તો એ જે રિયલ વર્લ્ડ છે તેને મેં શું કર્યું, પરસેપ્શન એટલે મારી સમજણ પ્રમાણે મારા દિમાગમાં એનું મોડેલ ઊભું કર્યું. તો એની અંદર કલેક્શન ઓફ બેઝિક ઓબ્જેક્ટ, તો જે મારું જે સોફ્ટવેર હતું કેશ બુક, તેમાં શું હતું, ટ્રાન્ઝેક્શન હતું, પછી કેશ બુકની પ્રિન્ટ આઉટ હતી, પછી ઇન્કમ હતું, એક્સપેન્સ હતું, તો આ બધા, અને કઈ તારીખે કેટલા રૂપિયા અમાઉન્ટ ટ્રાન્સફર થયા અને કયા કામ માટે, તો તે બેઝિક ઓબ્જેક્ટ હતા. એવી રીતે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બનાવી, તો એમાં શું હતું કે ભાઈ કોલેજ હતી, પછી ક્લાસરૂમ હતો, પછી એ ડિવિઝનની અંદર ભણતા સ્ટુડન્ટ્સ હતા, પછી એ સ્ટુડન્ટ કયા સબ્જેક્ટ મીન્સ કે લર્ન કરે છે તે હતું, કયા સબ્જેક્ટની એક્ઝામ આપે છે, મિડ આપે છે, તો મિડ ટેસ્ટ ઓબ્જેક્ટ હતો, ટર્મ વર્ક આપે છે, મસ્ટર પણ મેં તમને બતાવ્યું હતું, એટેન્ડન્સ મસ્ટર, તો એટેન્ડન્સ મસ્ટર પણ એક ઓબ્જેક્ટ હતું. રીતે ટર્મ વર્ક સબમિશન કરે તો ટર્મ વર્ક સબમિશનની સાઇન કરવાનું જે લિસ્ટ આવે, ટર્મ વર્ક સબમિશનની માર્કશીટ આવે, મિડ ટેસ્ટની માર્કશીટ અને સુપરવાઇઝર રિપોર્ટ આવે, રેમિડિયલ એક્ઝામની માર્કશીટ અને સુપરવાઇઝર રિપોર્ટ આવે. તો આ બધા બેઝિક ઓબ્જેક્ટ હતા કે જેને મેં મારા દિમાગથી, મારા એક્સપિરિયન્સથી એને એન્ટિટી બનાવી, એમના વચ્ચે રિલેશનશિપ ઊભી કરી, અને પછી એને ઈઆર ડાયાગ્રામ બનાવ્યો, અને ઈઆર ડાયાગ્રામ બનાવ્યા પછી મેં એના ટેબલ્સ બનાવ્યા પછી એના ઉપર ક્વેરીઓ ડિઝાઇન કરી, અને પછી મેં ઇનપુટનું ફોર્મ બનાવ્યું, અને પછી રિપોર્ટ પ્રિન્ટ આઉટ નીકળે એવા રિપોર્ટ બનાવ્યા કે જે પીડીએફમાં નીકળી જાય, અને આ બધું ઓપરેટ કરવા માટે મેં મેનુ બનાવ્યું. તો એમાં બેઝિક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ઈઆર ડાયાગ્રામ. જો ઈઆર ડાયાગ્રામ છે ખૂબ સરળ, આવો દેખાય છે, પણ જો એ તમને નહીં આવડે, જેવી રીતે મકાન કાગળ ઉપર દોરેલું જે મકાન હોય, જો એ કાગળ પર તમે પરફેક્ટ દોરો વિથ મેઝરમેન્ટ, તો તમારું સાચું મકાન ખૂબ સારું થશે, બરાબર. તો એન એન્ટિટી ઇઝ અ થિંગ ઓર ઓબ્જેક્ટ ઇન રિયલ વર્લ્ડ, કે એકચ્યુઅલમાં છે, ધેટ ઇઝ ડિસ્ટિંગ્વિશેબલ ફ્રોમ અધર ઓબ્જેક્ટ. એટલે બે ઓબ્જેક્ટ થી ડિસ્ટિંગ્વિશેબલ છે. ધારો કે સ્ટુડન્ટ અને સબ્જેક્ટ, તો સબ્જેક્ટ એ અલગ પડે છે સ્ટુડન્ટ કરતા, બરાબર. સ્ટુડન્ટ અને ટીચર કે લેક્ચરર, તો સ્ટુડન્ટ અને લેક્ચરર છે એ પણ ડિસ્ટિંગ્વિશ થાય છે, અલગ પડે છે એકબીજા કરતા, તો તેને આપણે એન્ટિટી કહે છે. મારો પ્રયત્ન છે કે હું તમને સમજાવું, અને કમસે કમ તમે 100, 200, 500 ઈઆર ડાયાગ્રામ બનાવશો ને ત્યારે તમને આવડશે. અમે ખૂબ ઈઆર ડાયાગ્રામ બનાવ્યા છે, એટલે અમે સોફ્ટવેર બનાવી શકીએ છીએ. તો રિલેશનશિપ ઇઝ એન એસોસિએશન એમોંગ સેવરલ એન્ટિટીઝ. એટલે બહુ બધી એન્ટિટીઝ આપણા સોફ્ટવેરમાં હોય તો એને એકબીજા સાથે શું સંબંધ છે, તો તે એસોસિએશન, બરાબર, તે આપણે ડેવલપ કરવાનું છે. બીજી લેંગ્વેજમાં કહીએ તો ધ ઓવરઓલ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ અ ડેટાબેઝ કેન બી એક્સપ્રેસ્ડ ગ્રાફિકલી બાય એન ઈઆર ડાયાગ્રામ. તો ઈઆર ડાયાગ્રામ શું છે કે જે તમે ડેટાબેઝની સિસ્ટમ બનાવવા માંગો છો તેનું એક લોજિકલ સ્ટ્રક્ચર અથવા તો ડાયાગ્રામ છે. જેવી રીતે આપણે આપણા ઘરે માની લો પ્લમ્બિંગ કર્યું હોય, તો મોટું મકાન હોય અથવા આખી પોલિટેકનિક કોલેજ છે, તો પ્લમ્બિંગ કર્યું તો કયો પાઇપ ક્યાંથી જાય, ક્યાં જાય મને ના ખબર હોય, બરાબર. ગટરની જે પાઇપલાઇન છે ક્યાંથી ક્યાં જાય મને ના ખબર હોય, પણ મને જો કાગળ ઉપર આવો ડાયાગ્રામ આપવામાં આવે કે ભાઈ આ પ્લમ્બિંગનો ડાયાગ્રામ છે કે પાઇપ ક્યાંથી ક્યાં જાય છે, કે આ ગટરનો ડાયાગ્રામ છે, તો મને તરત ખબર પડી જાય. તો વાયરિંગનો ડાયાગ્રામ છે તો તરત ખબર પડી જાય, બરાબર. એવી રીતે આખા મકાનનો ડાયાગ્રામ છે કે ભાઈ ક્યાં કેવા બીમ કોલમ કર્યા છે, તો મને તરત ખબર પડી જાય. એવી રીતે ઈઆર ડાયાગ્રામ તમારી પાસે પાક્કો હશે તો તમને ટેબલની ડિઝાઇન છે કે ક્વેરી કેવી રીતે લખવાની છે, કે ઇનપુટના ફોર્મ કે રિપોર્ટ કેવી રીતે બનાવવાના છે, એ બધું તમને ખ્યાલ આવશે, બરાબર. તો હવે એના ઈઆર ડાયાગ્રામમાં કોમ્પોનન્ટ જે છે તો એન્ટિટી અને રિલેશનશિપ, અને એન્ટિટી ને એટ્રીબ્યુટ્સ હોય છે. તો હવે બીજું જે છે ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રેન્ટ ઇઝ મેપિંગ કાર્ડિનાલિટીઝ. કાર્ડિનાલિટીઝ એટલે કાર્ડિનાલિટીમાં શું હોય છે કે મીન્સ કે જે એક સ્ટુડન્ટ છે તો કેટલા ટીચર્સ એને પાછળ, ધારો કે એક સ્ટુડન્ટ છે તો એને 5 ટીચર છે, અને એક ટીચર છે તો એને 60 સ્ટુડન્ટ છે, બરાબર. તો ધેટ ઇઝ કોલ્ડ કાર્ડિનાલિટી, કે ભાઈ કેટલા જોડે એનું કનેક્શન થાય છે. અને રિલેશનશિપ જે આપણે કીધું કે ભાઈ એક એન્ટિટી છે તો એને બીજા એન્ટિટી સાથે જે એસોસિએશન હોય છે, ધેટ ઇઝ કોલ્ડ રિલેશનશિપ. અને એના જે સિમ્બોલ્સ છે, તો હવે થોડા વધારે સિમ્બોલ લઈએ. પહેલો સિમ્બોલ આપણે જોઈ ગયા રેક્ટેંગલ છે, કે જે એન્ટિટી બતાવે છે. પછી ઇલિપ્સ છે, તો ઇલિપ્સ શું બતાવે છે, એટ્રીબ્યુટ્સ બતાવે છે, કે જે એન્ટિટીના ફીચર્સ બતાવે છે. ડાયમંડ્સ છે, ધેટ રિપ્રેઝન્ટ ધ રિલેશનશિપ.
લાઈન છે તો એ લિંક કરવા માટે, કનેક્ટ કરવા માટે બે એટ્રીબ્યુટ અને એન્ટિટી નું જે કનેક્શન છે તો એ લાઇન્સ છે. આ ડબલ જે ઇલિપ્સ છે એ શાના માટે છે? મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ એટલે શું કે માની લો કે ફોન નંબર છે તો એક વ્યક્તિ પાસે 2 સિમ કાર્ડ હોય તો 2 ફોન નંબર હોય, કોઈની પાસે લેન્ડલાઇન હોય તો 3 ફોન નંબર હોય, ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ એડ્રેસ ઘણીવાર એકથી વધારે, કોઈની પાસે એક યાહૂનું ઈમેલ એડ્રેસ હોય, એક જીમેલ નું હોય, કોઈ બીજા મેલ નું હોય, તો એ વખતે મલ્ટિપલ વેલ્યુડ આવશે તો ધેટ ઇઝ કોલ્ડ મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ. એને ડબલ ઇલિપ્સ થી બતાવવામાં આવે. એવી રીતે ડેશ ઇલિપ્સ શું છે કે ધેટ ઇઝ ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ્સ. અહીંયા દોર્યું નથી. ડેશ ઇલિપ્સ એટલે ડોટેડ વાળું ઇલિપ્સ બનાવે. તો ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ એટલે શું? તો આપણે સ્ટુડન્ટની જે માર્કશીટ જોઈ હતી એની અંદર ટોટલ ને પર્સન્ટેજ આવે છે. અહીંયા આ જે ટોટલ અને પર્સન્ટેજ શું છે કે કેલ્ક્યુલેટ થાય છે 3 સબ્જેક્ટના માર્ક્સ ઉપરથી. બરાબર, ટોટલ જે છે તે આ 3 સબ્જેક્ટનું ટોટલ છે અને પર્સન્ટેજ છે તો 3 સબ્જેક્ટની એવરેજ છે. તો એવા જે એટ્રીબ્યુટ્સ હોય ધેટ ઇઝ કોલ્ડ ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ્સ. તો એને આપણે ડિરાઇવ્ડ ને ડોટેડ ઇલિપ્સ થી બતાવવાના હોય છે. બરાબર, એવી રીતે ડબલ લાઇન મીન્સ કે જેમાં હોય તો ટોટલ પાર્ટિસિપેશન ઓફ એન્ટિટી ઇન અ રિલેશનશિપ, કે જેનું પાર્ટિસિપેશન ટોટલ હોય ઈઆર ડાયાગ્રામમાં, તો એને ડબલ લાઇન્સ કહેવાય છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે તમારે કેવો ઈઆર ડાયાગ્રામ બનાવવાનો, મારું એક્સપેક્ટેશન શું છે આ લેક્ચર પછી કે આ ટાઈપનો ઈઆર ડાયાગ્રામ તમારે બનાવવાનો છે. બરાબર, તો આ સહેલું છે, કોઈ પણ પ્રાઇમરી સ્કૂલનો સ્ટુડન્ટ બી બનાવી શકે કે નહીં બનાવી શકે. બરાબર, ધારો કે કસ્ટમર નામની એન્ટિટી છે તો એમાં કસ્ટમરનું નેમ છે, આમાં કોઈ ટેબલ બનાવવાનું નથી, કોઈ ક્વેરી બનાવવાની નથી. અને સોશિયલ સિક્યોરિટી એટ્રીબ્યુટ છે, સ્ટ્રીટ છે, સિટી છે, એડ્રેસ છે. બરાબર, પછી આ જે બેંક એકાઉન્ટ નંબર છે તો એમાં એકાઉન્ટ નંબર અને બેલેન્સ આવશે. તો એકાઉન્ટ અને કસ્ટમર વચ્ચે શું રિલેશનશિપ છે? તો પૈસા ડિપોઝિટ કરે છે કસ્ટમર બેંકની અંદર. બરાબર, તો હવે આ બે એન્ટિટી છે, કસ્ટમર અને એકાઉન્ટ. તો બે એન્ટિટી વચ્ચે રિલેશન બનાવ્યું છે કે ભાઈ આપણે પૈસા ડિપોઝિટ કરે છે કે વિથડ્રો કરે છે, ધેટ ઇઝ ધ રિલેશનશિપ. તો હવે તમે તમારા દિમાગમાં જે પણ સોફ્ટવેર બનાવવાનું કે કોઈ આઈડિયા તમારી આજુબાજુ જુઓ, એનું આવી રીતે ઈઆર ડાયાગ્રામ બનાવવાનો છે. હવે હું તમને કહું કે ભાઈ તમે 5 ઈઆર ડાયાગ્રામ બનાવો, તો આ 5 મિનિટમાં એક ઈઆર ડાયાગ્રામ બની જાય, અને 5 ઈઆર ડાયાગ્રામ બનાવો તો તમને 25 મિનિટ લાગે, પણ તમારી કેરિયર બનશે. બરાબર, પણ હવે મેં લાસ્ટ વીકમાં પણ એસાઇનમેન્ટ આપ્યું છે, મને દેખાય છે કેટલા લોકોએ એસાઇનમેન્ટ એટેમ્પ્ટ કર્યું છે. બરાબર, એટલે હવે આ MS ટીમમાંથી તમારી આખી ગ્રેડ શીટ નીકળે છે. અત્યાર સુધી તમે જેટલા એસાઇનમેન્ટ કર્યા તેની આખી ગ્રેડ શીટ નીકળે છે. અત્યાર સુધી તમે જેટલા લેક્ચર એટેન્ડ કર્યા એનું એટેન્ડન્સ શીટ પણ આખી જ નીકળી જાય છે. તો અમારી પાસે ટોટલ રિપોર્ટ આવી જાય છે કે કયો છોકરો એક પણ લેક્ચરમાં નથી આવ્યો, કયા છોકરાએ એક્ઝેક્ટલી કેટલા લેક્ચર ભર્યા છે, કેટલા એસાઇનમેન્ટ કર્યા છે, ટોટલ માર્ક્સ કેટલા આવ્યા છે, તે MS ટીમમાંથી ઓટોમેટિક બધો જ તમારો એક્સરે નીકળે છે. એટલે તમારે સારા એન્જિનિયર બનવું હોય તો તમારે આ ઈઆર ડાયાગ્રામ, મારા હિસાબે તો 500 જેવા ઈઆર ડાયાગ્રામ બનાવશો ને તો તમને ટેબલ બનાવતા ઓટોમેટિક આવડી જશે. તમે શું ટ્રાય કરશો? ડાયાગ્રામ નહીં બનાવો પણ ટેબલ બનાવી રાખો તો તમારું કોઈ પ્રોગ્રેસ થશે નહીં. એટલે ઈઆર ડાયાગ્રામ તમારે બનાવતા શીખવાનું છે. એની ક્વેશ્ચન કોઈને છે? ઈઆર ડાયાગ્રામ બાબતે કોઈ ક્વેશ્ચન છે? હલો, અનમ્યુટ કરીને તમે કહી શકો કોઈ ક્વેશ્ચન હોય તો. આ જે ઈઆર ડાયાગ્રામ છે એ બધાને સમજ પડી ગયો? એની સ્ટુડન્ટ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, તો શું છે કે મને ખ્યાલ આવે, એમ તો આગળ મારે કેટલું વધુ એ ખ્યાલ આવે. કારણ કે આ બેઝિક છે, આ મેઇન વસ્તુ જો તમને આવડી ગઈ તો આગળ તમને બધું આવડશે. કોઈને કોઈ ક્વેશ્ચન નથી? તો નથી એવું સમજીને આપણે આગળ જઈએ. હવે બેઝિક કોન્સેપ્ટ. So ER diagram is extremely useful in mapping the meanings and interaction of real world to a conceptual schema. એટલે હવે આ જે ER diagram આપણે શીખીએ કેવી રીતે બને છે, તે શું કરે છે કે જે એકચ્યુઅલ રિયલ વર્લ્ડ છે, જે પણ પ્રોબ્લેમ બનાવવાનો, મેં તમને કેશ બુક અને સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બે તમને બતાવ્યા હતા, તેને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા એટલે આપણે ટેબલની ડિઝાઇન કે ક્વેરી કઈ લખવાની, તો એ ડિઝાઇન કરવા માટે આ એક પ્રકારનું મેપિંગ છે, આ એક મોડેલ છે. તો એની અંદર 3 વસ્તુ હું વારંવાર આ ક્લાસની અંદર તમને કહું છું કે એન્ટિટી, રિલેશનશિપ અને એટ્રીબ્યુટ. હવે આ સેટ એટલા માટે કહે છે કે સેટ થિયોરી, જે ગણિતની અંદર ગણ
નામનું ચેપ્ટર આવતું હતું. યોગ ગણ, છેદ ગણ એ બધાનો ઉપયોગ થાય છે. અને જે ક્વેરીઓ છે એમાં પણ આ જે ગણનું જે ગણિત જે છે તે યુઝ થાય છે. એટલે તમને સેટ થિયોરી જો આવડતી હશે તો તમે DBMS માં ખૂબ આગળ જઈ શકશો. એવી રીતે હવે આગળ જઈએ, મેપિંગ કાર્ડિનાલિટી. મેપિંગ કાર્ડિનાલિટી એટલે મેં તમને વાત કરી કે ભાઈ 1-to-1 રિલેશનશિપ, બરાબર. ધારો કે આપણે મેરેજની વાત કરીએ તો એક હસબન્ડ ને એક વાઇફ હોય, બરાબર. તો એને 1-to-1 રિલેશનશિપ હોય. માની લો એક શું આવશે, 1-to-1 રિલેશનશિપ આવશે. એક વ્યક્તિ હોય તો એનો એક જ ફાધર હોય. એવી રીતે એક મીન્સ સ્ટુડન્ટ છે તો એક ચાઇલ્ડ છે તો એનો મધર પણ એક જ હોય, બરાબર. તો દેટ ઇઝ 1-to-1 રિલેશનશિપ. એમ ઘણી વસ્તુ હોય કે તમારી પાસે 1-to-1 જ રાખવી હોય તો એ વખતે કાર્ડિનાલિટી 1-to-1 આવશે. જ્યારે 1-to-many માં શું આવશે કે ભાઈ યા તો many-to-1. તો માની લો એક જે ટીચર છે, એક લેક્ચરર છે, that has many students, કે એક ક્લાસ છે આપણો તો એમાં 60 કે વન ક્લાસ, અત્યારે DBMS નો ક્લાસ છે તો એમાં 60 સ્ટુડન્ટ્સ હોય, બરાબર. એ એક ધારો કે સ્ટુડન્ટ છે તો એને 5 સબ્જેક્ટ હોય તો એ 1-to-many રિલેશનશિપ થઈ. એક કોલેજ છે તો એમાં 500 સ્ટુડન્ટ છે તો 1-to-many અથવા many-to-1 રિલેશનશિપ થઈ, બરાબર. એવી રીતે મીન્સ કે એક સ્ટુડન્ટ છે તો એને એક જ ક્લાસમાં, એક જ ડિવિઝનમાં, એક સ્ટુડન્ટ છે તો એક જ ડિવિઝનમાં એને જવાનું છે. પણ એક ડિવિઝનને 60 સ્ટુડન્ટ છે. તો આ રીતના આપણે કાર્ડિનાલિટી સમજવાની છે. many-to-many માં શું છે કે એક સબ્જેક્ટ છે તો એક સબ્જેક્ટને 60 સ્ટુડન્ટ છે અને એક સ્ટુડન્ટને 5 સબ્જેક્ટ છે તો many-to-many રિલેશનશિપ થયું. ખ્યાલ આવ્યો? એવી રીતે માની લો કે એક જે સ્ટુડન્ટ છે તો 5 ફેકલ્ટી પાસેથી સબ્જેક્ટ લર્ન કરે છે અને એક ફેકલ્ટી જે છે તો 60 સ્ટુડન્ટને ટીચ કરે છે તો many-to-many રિલેશનશિપ થઈ. એટલે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે પણ many-to-many રિલેશનશિપ થાય. તો એટલે જ્યારે આપણે સોફ્ટવેર બનાવીએ ત્યારે આ આપણે ધ્યાન રાખવાનું છે કે કાર્ડિનાલિટી શું છે, કારણ કે એના આધારે ક્વેરીઓ બનશે કે many-to-many હોય તો એની ક્વેરીમાં અલગ કન્ડિશન આવશે. 1-to-many કે many-to-1 હોય કે 1-to-1 રિલેશનશિપ હોય, then you have to write queries differently. તો આ કાર્ડિનાલિટી આપણે સમજાવવાની મેં કોશિશ કરી. તો હવે 1-to-1 રિલેશનશિપનું એક્ઝામ્પલ છે, અહીંયા જો બતાવ્યું છે કે આ એન્ટિટી છે. સપોઝ આ આપણે સ્ટ્રક્ચર છે ટેબલનું, એમ્પ્લોયી પછી તો EMP છે તો એનો પાન નંબર એક જ હોય કોઈ પણ વ્યક્તિનો. પાન નંબર એટલે પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જે આપણે ઇન્કમ ટેક્સમાં વપરાય છે. તો એ 1-to-1 રિલેશનશિપ છે. ધારો કે સિટી છે તો એનો ઝિપ કોડ કે પિન કોડ એક જ હોય. સ્ટુડન્ટ હોય તો એનો રજિસ્ટ્રેશન નંબર કે એનરોલમેન્ટ નંબર એક જ હોય. બુક હોય તો એનો ISBN નંબર હોય છે તો એક જ હોય. એવી રીતે એમ્પ્લોયીનો જે સોશિયલ સિક્યુરિટી નંબર, જેને આપણે આધાર કાર્ડ કહીએ છીએ, તો એક જ હોય. તો એ વખતે 1-to-1 રિલેશનશિપ વપરાય છે. તો આ શું છે કે આપણે જ્યારે સોફ્ટવેર બનાવવાનું હોય, ટેબલ બનાવવાના હોય, ક્વેરી બનાવવાની હોય તો પહેલા ER ડાયાગ્રામ બનાવવું પડે ને. ER ડાયાગ્રામ બનાવતી વખતે આપણે નક્કી કરી લેવાનું કે ભાઈ આની કાર્ડિનાલિટી શું છે, 1-to-1 છે, 1-to-many છે કે many-to-1 છે કે many-to-many છે. બીજું એક્ઝામ્પલ લઈએ 1-to-many નું. તો કે ભાઈ એક એમ્પ્લોયી છે તો that has many skills. એટલે અહીંયા જો અહીંયા સિંગલ એરો છે અને અહીંયા મલ્ટિપલ એરો છે, બરાબર. તો વન એમ્પ્લોયી હેઝ મેની સ્કિલ. તમારામાં ધારો કે એક લીડરશિપ સ્કિલ પણ હોઈ શકે, પછી પ્રોગ્રામિંગની સ્કિલ હોઈ શકે કે મેથ્સની સ્કિલ હોઈ શકે, સાયન્સની સ્કિલ હોઈ શકે. મીન્સ કે યુ હેવ મેની સ્કિલ્સ. એવી રીતે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને ઘણા બધા સબ્જેક્ટ હોય. કસ્ટમર હોય તો એને એકથી વધારે એકાઉન્ટ નંબર હોઈ શકે. એના જો બેંક એકાઉન્ટ તો વધારે બેંકમાં હોય, એક જ બેંકમાં વધારે એકાઉન્ટ ખોલ્યા હોય તો પણ એક કસ્ટમરના ઘણા બધા એકાઉન્ટ નંબર હોઈ શકે. એવી રીતે એક પેરેન્ટ છે તો એના વધારે ચાઇલ્ડ હોઈ શકે, બરાબર. કે પેરેન્ટ્સને એક બાળક પણ હોઈ શકે, 2 બાળક પણ હોઈ શકે અને 3 બાળક પણ હોઈ શકે. ધેટ ઇઝ કોલ્ડ 1-to-many રિલેશનશિપ. જ્યારે પણ આપણે ER ડાયાગ્રામ બનાવીએ છીએ તો આપણે ધ્યાન રાખવું પડશે. તો many-to-1 રિલેશનશિપમાં એના કરતા ઉલટું છે કે ભાઈ મેની એમ્પ્લોઈઝ હેવ વન મેનેજર. એક મેનેજરના નીચે ઘણા બધા એમ્પ્લોયી હોઈ શકે. એવી રીતે વન સબ્જેક્ટ હેઝ મેની સ્ટુડન્ટ્સ, બરાબર. તો એક સબ્જેક્ટની અંદર ઘણા બધા સ્ટુડન્ટ ઓફર થયેલા હોય. એવી રીતે વન ફેકલ્ટી હેઝ મેની સ્ટુડન્ટ, બરાબર. વન ઇન્સ્ટિટ્યૂટ હેઝ મેની ડિપાર્ટમેન્ટ. આપણે 3 GP વગાઈને 3 ડિપાર્ટમેન્ટ છે.
એક ફેકલ્ટીને અહીંયા મીન્સ 60 સ્ટુડન્ટ્સ હોય છે, એક સબ્જેક્ટમાં અહીંયા 60 સ્ટુડન્ટ્સ હોય છે, બરાબર. અને સપોઝ હું મેનેજર છું, પ્રિન્સિપલ છું, તો મારી પાસે અહીંયા 30 એમ્પ્લોય છે. દેટ ઇઝ કોલ્ડ મેની ટુ વન રિલેશનશિપ. મેની ટુ મેની રિલેશનશિપ આપણે જોઈ ગયા કે ધારો કે એક સ્ટુડન્ટ છે તો એને 5 કોર્સ ભણવાના છે અને એક કોર્સની અંદર 60 વિદ્યાર્થી છે. દેટ ઇઝ કોલ્ડ મેની ટુ મેની રિલેશનશિપ. ધારો કે ચિલ્ડ્રન અને ટોયની આપણે લઈએ, ધારો કે કોમન કોઈ જગ્યા છે ત્યાં રમવા જતા હોય તો એક ટોયસ છે તો એને રમવા વાળા ઘણા બાળકો છે અને એક બાળક પાસે ઘણા બધા ટોયસ છે, બરાબર. કે બાળક છે તો એની પાસે એક કાર પણ છે, સાયકલ પણ છે કે બીજું કોઈ ડોલ પણ છે. તો એક ચિલ્ડ્રન પાસે ઘણા બધા ટોયસ છે અને એક ટોયસ ને રમવા વાળા બાળકો પણ વધારે છે. દેટ ઇઝ કોલ્ડ મેની ટુ મેની રિલેશનશિપ. તો હવે આગળ જે નેક્સ્ટ કોન્સેપ્ટ લઈએ, આપણે લેક્ચર પતવાની તૈયારી છે. તો સ્ટ્રોંગ એન્ટિટી સેટ. સ્ટ્રોંગ એન્ટિટી સેટ એટલે કે જેમાં પ્રાઇમરી કી છે. ધારો કે આપણે જે એક્ઝામ્પલ શરૂઆતથી હું લઉં છું, આપણું જે સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લઈએ છીએ, કારણ કે તમે સ્ટુડન્ટ છો એટલા માટે. તો જો આ એક એક્ઝામ્પલ છે, એની અંદર વિજય મેથ્સ અને માર્ક્સ, બરાબર, અને એનરોલમેન્ટ નંબર. તો એનરોલમેન્ટ નંબર જે છે તે યુનિક છે, એટલા માટે એ સ્ટ્રોંગ એન્ટિટી કહેવાય, ENR નંબર હોય તો, બરાબર. અને જો એનરોલમેન્ટ નંબર કાઢી નાખીએ આપણે તો એ વીક એન્ટિટી થઈ જશે, કારણ કે વિજય નામ તો ઘણા લોકોનું હોય, આકાશ નામ ઘણા લોકોનું હોઈ શકે, નેહા નામ ઘણા લોકોનું હોઈ શકે. તો એ વીક એન્ટિટી થાય. એટલે સ્ટ્રોંગ અને વીક એન્ટિટી જે છે તે આપણે એ રીતે સમજવાની. તો વીક એન્ટિટીમાં શું હશે કે એની અંદર પૂરેપૂરા એટ્રીબ્યુટ, સફિશિયન્ટ એટ્રીબ્યુટ છે નહીં અને પ્રાઇમરી કી નથી, બરાબર. તો એવી રીતે, એટલે માની લો કે અહીંયા એક એક્ઝામ્પલ છે કે પેમેન્ટ હેઝ 3 એટ્રીબ્યુટ્સ: પેમેન્ટ નંબર, પેમેન્ટ ડેટ અને પેમેન્ટ અમાઉન્ટ. હવે એકનો એક વ્યક્તિ ઘણી વખત પેમેન્ટ એક દિવસમાં કરી શકે, તો એના મીન્સ કે નવા નવા નંબર આવશે, પછી પેમેન્ટની ડેટ પણ સેમ ડેટમાં ઘણા પેમેન્ટ કરશે, એમાઉન્ટ પણ વારે વારે કરશે. તો એને યુનિક નંબર ના આપ્યો હોય ટ્રાન્ઝેક્શનને. એટલે તમે જો કોઈ પણ બેંકનું એકાઉન્ટ હોય તો આપણે ટ્રાન્ઝેક્શનનો નંબર, તમે અહીંયા ફી પે કરી હોય બેંક થ્રુ, તો ઓનલાઈન ફી પે કરો છો તો એમાં પ્રાઇમરી કી જે હોય છે કે રેફરન્સ નંબર આપ્યો હોય તો એ સ્ટ્રોંગ એન્ટિટી બનશે. રેફરન્સ નંબર નહીં આપ્યો હોય તો વીક એન્ટિટી બનશે. હવે એટ્રીબ્યુટની ટાઈપ્સ આવે છે. જે એન્ટિટી હોય તેના એટ્રીબ્યુટ્સ એટલે કે ફીચર્સ, બરાબર, જેને આપણે ફિલ્ડ કહીએ છીએ, ટેબલના જે ફિલ્ડ છે. તો સિમ્પલ એન્ડ કોમ્પોઝિટ ટાઈપ્સ. તો સિમ્પલ એન્ડ કોમ્પોઝિટમાં શું હોય છે કે ભાઈ સિમ્પલ જે છે તો બેઝિક છે, સેલરીના 2 કમ્પોનન્ટ છે, બેઝિક અને ધારો કે પ્રાઇસ છે, તો એ સિમ્પલ એટ્રીબ્યુટ છે. કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કોને કહેવાય કે ધારો કે નેમ લઈએ આપણે કસ્ટમરનું, તો ફર્સ્ટ નેમ હોય, મિડલ નેમ હોય, લાસ્ટ નેમ હોય, તો એને કહેવાય કોમ્પોઝિટ એટ્રીબ્યુટ. એટલે એક એટ્રીબ્યુટની અંદર મલ્ટિપલ એટ્રીબ્યુટ આવે તો એને કોમ્પોઝિટ કહેવાય. અને જો સિમ્પલ હોય કે જેમાં એના ભાગ ના પડતા હોય તો એને સિમ્પલ એટ્રીબ્યુટ કહેવાય. એવી રીતે એડ્રેસ છે તો એમાં સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને કન્ટ્રી એવા એના ટુકડા પડે તો એને કહેવાય મલ્ટિપલ એટ્રીબ્યુટ અથવા તો કોમ્પોઝિટ એટ્રીબ્યુટ કહેવાય, બરાબર. આગળ આપણે જે સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ અને મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ આગળ પણ મેં ટીચ કર્યું કે સપોઝ અહીંયા લોન નંબર છે તો એ સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ છે, તમારો એનરોલમેન્ટ નંબર છે તો સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ છે, બરાબર. તો એ સિંગલ વેલ્યુ છે. જ્યારે મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટમાં શું છે કે ફોન નંબર છે તો એક વ્યક્તિ પાસે ઘણા બધા ફોન નંબર હોય તો એમાં ફોન 1, ફોન 2, ફોન 3 એવી રીતે આપણે રાખીએ છીએ, જેને મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ કહેવાય. એવી રીતે કોઈ વ્યક્તિનો ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ એડ્રેસ બી એની પાસે એકથી વધારે હોઈ શકે. ધારો કે કોઈનું એડ્રેસ છે તો પરમેનન્ટ એડ્રેસ, અત્યારનું કરંટ એડ્રેસ, બરાબર, કે નેટિવ વતન ક્યાં છે, તો એ એડ્રેસ પણ મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટમાં આવી શકે, બરાબર. તો એ પ્રકારના હોય છે. નલ એટ્રીબ્યુટ એટલે જેમાં કોઈ વેલ્યુ ના હોય તો નલ એટ્રીબ્યુટ કહેવાય. ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ એટલે કે જે કેલ્ક્યુલેટ થાય, ધારો કે ટોટલ ને પર્સન્ટેજ આપણે જોઈ ગયા હતા આપણી જે પહેલી શીટ છે એની અંદર, કે જે ટોટલ અને પર્સન્ટેજ ઓટોમેટિક આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. આ જે ટોટલ જે છે તે અહીંયા સમ ફોર્મ્યુલાથી આવે છે, પર્સન્ટેજ છે તે એવરેજ ફોર્મ્યુલાથી આવે છે. તો એવા જે એટ્રીબ્યુટ હોય તેને આપણે શું કહીએ છીએ? ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. તો જે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ છે તે એ છે. તો આજે મેં કોશિશ કરી કે ભાઈ તમને એક ER ડાયાગ્રામ ડ્રો કરતા આવડી જાય અને એ ER ડાયાગ્રામની મદદથી તમે સોફ્ટવેર બનાવી શકો. તો હું જે પહેલી મારી મેઇન સ્લાઇડ હતી, તો એક તો 7 આપણે પ્રોગ્રામિંગ આઉટકમ એટલે કે 7 એન્જિનિયરિંગ સ્કિલની વાત કરી આજે,
પછી 2 PSO એટલે કે પ્રોગ્રામ સ્પેસિફિક સ્કિલ જે છે કે કોમ્પ્યુટર એન્જિનિયરનામાં 2 સોફ્ટવેર બનાવતા આવડવું જોઈએ, હાર્ડવેર બનાવતા આવડવું જોઈએ, અને 4 કોર્સ આઉટકમ એટલે ડીબીએમએસમાં તમને 4 સ્કિલ આવડવી જોઈએ એની વાત કરી આપણે. અને 4 સ્કિલમાંથી આજે જે સ્કિલ જે છે ER ડાયાગ્રામ કેવી રીતે બનાવવો, તો એ જે CO4 કોર્સ આઉટકમ 4 ની આપણે વાત કરી. CO4 થી તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કેવી રીતે કરવું તે તમને આવડી જાય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને આપણે એક લોજિકલ ડાયાગ્રામમાં કન્વર્ટ કરીએ, બરાબર. તો લોજિકલ ડાયાગ્રામમાં કન્વર્ટ કરીએ અને તો આપણે શું કરીએ, એનાલિસિસ કરીએ. એનાલિસિસ કર્યા પછી એના ઇનપુટ શું આવશે, એની પ્રોસેસ શું આવશે, આઉટપુટ શું આવશે, એ બધું સ્ટડી કરીએ. અને એ સ્ટડી કર્યા પછી આપણે કોડિંગ કરીએ તો કોડિંગ કરતી વખતે પહેલું સ્ટેપ આવે કે તે મોડેલિંગ બનાવવાનું. મોડેલિંગ એટલે મેં તમને કારના મોડેલની વાત કરી, ઘરના મોડેલની વાત કરી. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો પહેલા કાગળ પર બનાવવું પડે. બ્રિજ બનાવવો હોય તો બ્રિજ આખો પહેલા કાગળ પર કોમ્પ્યુટરમાં બનાવવો પડે. આખી આપણે પોલિટેકનિક બનાવવી હોય તો એ પણ કાગળ પર બનાવવું પડે. રોડ બનાવવા હોય તો એ પહેલા કાગળ પર બનાવવા પડે. તો એના ડાયાગ્રામ પહેલા બનાવવા પડે. દેટ ઇઝ અ મોડેલ. ડાયાગ્રામ જો તમારા ER ડાયાગ્રામમાં એન્ટિટી આવશે, એન્ટિટી ને એટ્રીબ્યુટ્સ હોય છે. એન્ટિટી નો જે બતાવવા માટે વી આર યુઝિંગ રેક્ટેંગલ્સ, બરાબર. અને એના જે એટ્રીબ્યુટ બતાવવા માટે આપણે ઇલિપ્સ અથવા તો ઓવલનો યુઝ કરીએ છીએ. અને 2 એન્ટિટીને આપણે રિલેશનશિપ કરવા માટે રિલેશનશિપનો યુઝ કરે છે. અને આખો જે ડાયાગ્રામ થાય છે દેટ ઇઝ કોલ્ડ ER ડાયાગ્રામ. અને ER ડાયાગ્રામ બન્યા પછી એના પરથી ટેબલ બનશે. ટેબલ બનશે તો એના ઉપર પછી કઈ ક્વેરીઓ જે કરવાની છે તો SQL ક્વેરી ડિઝાઇન થશે. અને SQL ક્વેરી ડિઝાઇન થઈ જશે તો પછી ઇનપુટનું ફોર્મ કેવું બનાવવાનું છે એન્ટ્રી માટેનું, કે આઉટપુટનો રિપોર્ટ એટલે કે પ્રિન્ટ આઉટ એમાંથી કઈ લેવાની છે, એમ કરીને આખું સોફ્ટવેર બનાવીશું આપણે. અને સોફ્ટવેર બનાવ્યા પછી એ આપણે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે કસ્ટમરને આપણે આપીશું. અને પછી કસ્ટમર ટેસ્ટિંગ કર્યા પછી કસ્ટમરને આપીશું અને એ કસ્ટમર પછી યુઝ કરશે અને આપણને પૈસા આપશે. તો આખું આજનું ક્લાસ હું સમઅપ કરું છું. અને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો માઇક અનમ્યુટ કરીને તમે મને પૂછી શકો, નહીં તો આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ. એક હું એટેન્ડન્સ લઈ લઉં ત્યાં સુધી. પહેલા કોઈ ક્વેશ્ચન છે કોઈને તો પૂછી લો, અને હું એટેન્ડન્સ લઈ લઉં પછી તમે એસ્કેપ કરજો. Any question to anyone?